કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, શું તમારી જમીન કડક થઈ ગઈ છે? એટલે કે હાર્ડ જમીન થઈ ગઈ છે, જેના લીધે તમે જે પણ પાક કરો છો એ જમીનની અંદર, તો એ પાકમાં સારું એવું ઉપજ અને ઉત્પાદન મળતું નથી, અને જે પાકનો વિકાસ જોઈએ એવો વિકાસ મળતો નથી, જેથી કરીને તમને અને તમારા પાકને ઘણું બધું નુકસાન ભોગવવું પડે છે. તો આ જે હાર્ડ જમીન છે એને આપણે સોફ્ટ જમીનની અંદર કઈ રીતે કન્વર્ટ કરીએ, એટલે કે ફળદ્રુપ જમીન કઈ રીતે બનાવીએ, તો એના માટે તમારે કયું ઇન્ગ્રેડિયન્ટ છે એ વાપરવું જોઈએ વધારે, તો એના વિશે આ વિડીયો છે. તો ખેડૂત મિત્રો, જો તમારી હાર્ડ જમીન થઈ ગઈ છે તો તમારે શું વાપરવું જોઈએ? તો એની અંદર તમારે કાર્બનનું પ્રમાણ વધારે વાપરવું જોઈએ, અને નાઇટ્રોજન છે એનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, જેથી કરીને આ નાઇટ્રોજન છે તમારી જમીનને હાર્ડ બનાવે છે. તો ખેડૂત મિત્રો, તમારે આ કાર્બનનો ઉપયોગ વધારે કરવો જોઈએ, જેથી કરીને તમારા જે જમીન છે એ સોફ્ટ બને, ફળદ્રુપ બને, અને તમારા પાક માટે ફાયદાકારક સાબિત થાય, જેથી કરીને તમારો જે પાક છે એની અંદર સારી ઉપજ મળે, ઉત્પાદન મળે, અને તમારા પાકનો વિકાસ જોરથી થાય. કારણ કે આ જે કાર્બન છે એ તમારા જમીનની અંદર એક બ્લાઇન્ડર તરીકે કામ કરે છે. એટલે કે જે તમારા કઠણ જમીન છે એને છિદ્રાળુ બનાવે છે, જેથી કરીને એની અંદર હવા અને જે પાણી છે એની અવર જવર વધશે, જેથી કરીને તમારી જમીન છે એ ફળદ્રુપ બનશે. તો કાર્બનનો ઉપયોગ તમારા જમીનની અંદર કરો, જે તમારા જમીન માટે ફાયદાકારક છે. તો ખેડૂત મિત્રો, જો તમારે પણ કાર્બનની ખરીદી કરવી હોય, અને જો તમારે પણ જમીન હાર્ડ હોય, તો આજે જ મુલાકાત કરો હરિઓમ એગ્રો સેન્ટરની, અને આજે જ ખરીદી કરો કાર્બન 48ની. કારણ કે કાર્બન 48ની અંદર તમને કાર્બન 48%, એની સાથે સાથે હ્યુમિક એસિડ, ફુલવિક એસિડ, આ બધા કન્ટેન્ટ મળી રહેશે, જેથી કરીને તમારો જે ફાયદો છે તમારા પાકની અંદર એ 3 ગણો થઈ જશે. તો આજે જ મુલાકાત કરો હરિઓમ એગ્રો સેન્ટરની, અને આજે જ ખરીદી કરો કાર્બન 48ની, એ પણ બજાર કરતા સારા ભાવે. અને જો આ ચેનલ પર નવા હોય ખેડૂત મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને ચેનલ આ વિડીયો માહિતી પણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ધન્યવાદ.